સ્ટોક ઉપર કેમ વયા ગયા હું વિચાર માર્કેટ તો ડાઉન છે અત્યારે કોઈ તો 1000 રૂપિયા નથી આપે એમ સિક્રેટ વાત છે સિક્રેટ એટલે ટોપ સિક્રેટ ગુડ આફ્ટરનૂન જય શ્રી કૃષ્ણ ન્યૂ બ્લોગમાં વેલકમ છે તો આજે સવારમાં ચાલુ ના થયો તો કામકાજ હમણાં લગ્નની તૈયારીઓ ચાલુ છે 10 દિવસ જ બાકી છે આપણા લગ્નને એટલે તૈયારીઓ તો આમ સખત મોડમાં છે અત્યારે જો ઘરે કોણ કોણ છે યોગી આવ્યો છે હર્ષિલ મળવા માટે આ જો અર્થ અહીંયા આપણું થંબનેલ બનાવે છે સો અમારા ગ્રાફિક્સ છે એક્સપર્ટ છે રાકેશ કાકા આવ્યા છે કેમ છો મજામાં શું કામ હવે અત્યારે કઈ નહીં ડેરીએ જઈને આવ્યો છે ટેસ્ટિંગ માટે ગયા હતા અને અહીંયા આજો યોગલો ડાઉનલોડ કરવા મૂકી છે ગેમ આળો લગન છે તૈયારી કરો અને અહીંયા જો શું ચાલે છે પેલું ટી-શર્ટ નક્કી કરે છે એટલે એ શું કરે તું શોપિંગ કોની હર્ષિલની ઓકે 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 ચાલો કરો કરો બાકી અહીંયા બ્લોગ એડિટ થઈ ગયો છે હર્ષિલ જે સરપ્રાઈઝ આપી છે જે ઘરે છે બધા ઇમોશનલ થઈ ગયા હતા અલગ જ લેવલના હર્ષિલ નથી આટલી બધી મારી વેલ્યુ છે મારા ઘરમાં વાત તો સહી મોઈ શોકમાં કેમ કરું આટલી વેલ્યુ ક્યાંથી વધી ગઈ એને હર્ષિલને કાલે ખબર પડી કે ઓહો હો હું આટલો બધો ઇમ્પોર્ટન્ટ છું સ્ટોક ઉપર કેમ વયા ગયા હું વિચાર માર્કેટ તો ડાઉન છે અત્યારે હું તો ખુદને હાવ નીચો સમજતો હતો તો અહીંયા બ્લોગ જો ના જોયો હોય તો જોઈ આવજો સરપ્રાઈઝનો બ્લોગ છે કાલે મૂક્યો છે આ બ્લોગ તો જે આજે આવ્યો છે ત્યારે આ બ્લોગ ના જોયો હોય તો આ બ્લોગ એન્ડ થાય પછી જોઈ આવજો અને આજે હજી રિમોટ લઈને બેહી ગયો છે હર્ષિલ મારા માટે લાવ્યો છે PS4 અને અર્થ ગ્રાફિક્સનું કામ કરે છે કોઈને કામકાજ હોય તો કહેજો કયો નંબર બોલ તારો નંબર બોલો કે ઇન્સ્ટાગ્રામ પેજ શું નામ છે creativemates.design ઓકે તું એડ કરી દેજે બરાબર તારું નામ આમાં તો કોઈ બી ગ્રાફિક્સનું કામ હોય રિલેટેડ હોય તો કોન્ટેક્ટ કરજો જો આપણું થંબનેલ તો બનાવો કેવો ગજબ બનાવ્યો છે દેખાડતો આમ હાલો છે ને હજુ અહીંયા એડ થશે ને સરપ્રાઈઝ વિઝિટ ઓકે ચલો ગાઈઝ તો બહુ બધા કામ હજી બાકી છે જેમ જેમ લગ્નના આમ નજીક આમ આવતા જઈએ છે ને એવી રીતે બહુ ટેન્શન વધતું જાય છે કે બધું આમ શાંતિથી જેવું નક્કી કર્યું છે એવી રીતે ફિનિશ થઈ જાય તો સારું કારણ કે પ્લાનિંગ બહુ બધું છે અને 2 દિવસ માટે જ આટલું બધું પ્લાનિંગ છે તો ભાઈ ગજબનું ધીરે ધીરે ટેન્શન આવે છે હે મને તો બહુ આવે છે મને હમણાં થયું કે જોર જોરથી રોવા લાગુ એવું થયું મને શેનું ટેન્શન છે તને મને લગ્નનું ટેન્શન છે જય શ્રી કૃષ્ણ હું આવડો મોટો બેઠો હું ટેન્શન લેવાનું હા રોસ્ટ કરી નાખી રોસ્ટ હાલ ઘોડી જોવા જવાનું હાલ ઘોડી હવે આ હર્ષિલને જે ગમે કરી નાખો ઘોડી તો પણ જોઈ તો લઈ બ્લોગ મૂકી દઉં પછી જઈએ ને હા હજી જો આ બધા સારે યાર તાર કપડા ઘોડી કાળા કલરની વ્હાઈટ કલરની હોય કાળી થોડી મારું 6 સાતીની ઘોડી ચાલો ગાઈસ કામકાજ ચાલુ રહેશે તમે બ્લોગ લોકો જોતા રહેજો બ્લોગ ડેઈલી આવશે આ ભાઈએ હજી કાલે જ કીધેલું આ ભાઈ છે ને કાલે જ બોલેલો અને હજી હે કાલે હું બોલ્યો તું કાલે હું બોલ્યો તો તારે બનાવવાનો હોય ને ચાલુ મેરેજ સુધી કોણ તું અહીંયા ઇન્ડિયા ને ત્યાં સુધી કોણ બનાવે તું હું બે બધા મૂકો ફોન મૂકો ચાલો તો હર્ષિલ તો નહીં ઉતારે અને મને લાગે છે લગ્નમાં હું ઘોડા પર બેઠો બ્લોગ ઉતારતો હોય છે એવું લાગે છે મને હાલો ગાઈસ તમે લોકો બન્યા રહેજો બાકી કમેન્ટમાં મસ્ત મસ્ત બધી વસ્તુઓ લખજો એટલે મને મોટિવેશન મળે લગ્નમાં બી છે ને આ બધી તૈયારીઓ ચાલુ છે બાકી લગ્નમાં છે ને મારે કાંઈ કરવાનું ના હોય હું વરરાજા છું બરાબર તમારે કામ કરવાનું હોય શું કેવું તમારું લાલ કલર બોલો બાઇક લેવાની વાત ચાલુ છે મને સરપ્રાઈઝ આપવાની વાત ચાલુ છે મને જ પૂછે છે કયો કલર લેવો છે કેવો રિટર્ન નો થાય ને એટલે બાઈક લાલ કલર બાઈક બુલેટ નો સારો લાગે દિરાવી કેવો રહી જાય લ્યુના સંબંધ એવો છે કે કઈ શબ્દો નથી મારી પાસે મને કે લુના લઈ દઉં તમને લુના મોંઘી આવે પપ્પા લુના નવી યો બાઈક. સાઈડ 60 નો નાખે યો બાઈક હાલે કા તો હર્ષિલને હીરો સાયકલ લઈ દઉં ઓલું આવે ને મને તો છે ને મારી જિંદગીમાં સાયકલ નવી નથી મળી બધું આનું જૂનું જ મળ્યું છે યુકે ગયો ને તો જેકેટ આનું લઈને ગયો યુકે ગયો એ તારા માટે મોટી વસ્તુ છે તારી ઉપર 20 લાખ ઇન્વેસ્ટ કર્યા ને એ તારા માટે મોટી વસ્તુ કહેવાય તારે આમ રાતે હુતા ખુશ થવું જોઈએ હા મારી ઉપર 20 લાખ નો કર્યું ને કોઈ તો 1000 રૂપિયા નથી આપે એમ કુછ ભી ગાઈસ હું અત્યારે મારું યુપીઆઈ આઈડી આપું છું બધા મને 1000 રૂપિયા કરો બરોબર આ તારો આ છે ને આ એનો લંગોટી યાર બરાબર આવડા હતા ને બે જોડે મુતરી જતા બરાબર ક્યાં બોલા તું બે જોડે મુતરી જતા બરાબર 1000 રૂપિયા ઉધાર આપે તો આપું જ ને કેમ આવા વિડિયો ના આપે ભાઈ બધા 1000 નહીં બધા 10000 આપે વિડિયો ચાલુ એટલે બોલે બાકી હું તો ન આપું કોઈ દી કારણ કે કોણ મને 1000 રૂપિયા અત્યારે ઉધાર આપે કમેન્ટ કરજો હું વ્યાજ સાથે આપે 18% વ્યાજ કોઈ નહીં આપતું આખા માર્કેટમાં ધીરે પૂછું હું દિરાવી આપે 10000 બોલ પૂછું છે અત્યારે ફોન કરી લાઈવ પૂછે બરાબર લાઈવ દિરાવી ફોન સ્પીકર પર છે
હવે એક ક્વેશ્ચન છે, હર્ષિલ ને 1000 રૂપિયા ઉધાર આપવા હોય તું આપે? હાલે આટલું બધું વિચારે છે તે મારો વિશ્વાસઘાત કરી નાખ્યો. 1000 રૂપિયા નો આપી શકે. બ્લોગ ચાલુ હતો, સાચું બોલ. એમ તો આટલું વિચારે કોણ? પણ પૂછ્યું 1000 રૂપિયા આપે. 10 સેકન્ડ તો વિચાર્યું આપું નો આપું. હર્ષિલ હું કે દિરાવી તો મને 10,000 કહું તો 10,000 આપે એમ. હર્ષિલ એટલો કોન્ફિડન્સમાં બોલ્યો હતો. હા તો હું આપી જ દઉં પણ મારે ડાન્સ નું સેટિંગ કરાવવું તો ને કે કરે એમ એના સેટલમેન્ટ માટે મેં થોડું વિચાર્યું. ડાન્સ તો હું કરવાનો જ છું. ડાન્સ કરવાનો જ છે ગાઈઝ, જોજો. હા એને 10,000 આપી હા, કાંઈ નહીં, ચાલ તારું કામ કેરી ઓન. ચલો બાય. મારે કયા સોંગ ઉપર ડાન્સ કરવો જોઈએ બધા કમેન્ટ કરજો. અને કેવો ડાન્સ કરજો, કરવો. કયો ડાન્સ કરવો જોઈએ. અને અમદાવાદમાં કોઈ કોરિયોગ્રાફર હોય તો મેસેજ કરજો કે કેવો ડાન્સ મારે કરવો જોઈએ. અને હું કહેતો બીજું, અને ડાન્સ જો સોંગ કયો ને તો એના ઇન્સ્ટામાં છે ને રીલ મોકલજો શેર કરીને. હા કરો, એટલે કે સોંગ એ મળી જાય, રિમિક્સ સોંગ હોય ને એટલે. હા ચલો ગાઈસ, બાય બાય. જો ગાઈઝ તમારે તમારી વેલ્યુ વધારી હોય ને તો ફોરેન જતા રહો, ઘરથી દૂર જતા રહો. અમારો લાઈવ કિસ્સો તમને સંભળાવું. ફક્ત 5 મહિના પહેલાની વાત છે, જ્યારે હું જવાનો હતો યુકે, એના 15-20 દિવસ પહેલા. ત્યારે મને ખીજાતા ને એવું બધું કરતા, પણ અત્યારે મારી વેલ્યુ વધી ગઈ છે. કાલ કેવા ધ્રુસકે રોતા હતા કે મારો નાનો છોકરો આવ્યો. તમે જોયો, તમે એ વિડીયો જોજો જ્યાં જોયો હોય તો, કે આ બે રોતા હતા અને આ એટલો હસતો હતો, મારી આટલી બધી વેલ્યુ. અને હજી એક વાત મારે કેવી છે કે અને એમાં એવું થયું કે મેં યુકે હવે હું જાઉં, મેં કીધું ખોટે ખોટું કે મારે યુકે નથી જવું, તો 20 લાખ 25 લાખ મારી વાંહે બગાડ્યા હોવા છતાંય એમ કહી દીધું કે વાંધો નહીં, ના જાવ. હા, આવ્યો તો એ ન કીધું પપ્પાએ. ત્યારની જ વાત કરે છે. એમને આવ્યો તો એને કીધું નથી જાવું, નથી જાવું, આપણે અહીંયા નહીં રહીએ. આ કેટલી રોતી હતી, બાકી આ તો કેવી ડિબેટ. બહુ નાનો હતો ને તો એ તો મને તને બહુ નથી માર્યો કીધું, છે. આને વધારે. ફ્રીજમાં ગોબો પાડી દીધો હતો એકવાર, તો ગ્લાસ ફેંક્યો હતો ને તો તો અત્યારે- હતો ને દીપ. અત્યારે વાળી છે ને હર્ષિલ આવ્યો ને તો હું ઓલો થઈ ગયો કે તું આવો. ના માર બે હરખા, બે આંખો હરખી, જમણી ને ડાબી. ઓલું ત્રીજું નાક. 30 વર્ષ ત્યાં એ તો વધારે મારે. ત્રીજું નાક આવશે. નાક આવશે. હર્ષિલ છે ને તોફાની બહુ જ હતો. મને કોઈ દી શાંતિ જ લેવા નથી દીધી કોઈ એકેય પ્રસંગમાં. ઈ નાનો હતો ને તઈ જ બધાયના પ્રસંગ હતા. તો હર્ષિલ આપણે તોફાની કેમ લગનમાં હવે તો થોડા તોફાન કરું, મોટો થઈ ગયો. ये तो लेटेस्ट न्यूज है. મોટો થઈ ગયો, બહુ મોટો થઈ ગયો નહીં. એક તો દુઃખે સહન કરી લીધું. ચલો ગાઈઝ, સિક્રેટ વાત છે, સિક્રેટ એટલે ટોપ સિક્રેટ. તો અત્યારે આવ્યા છીએ રાકેશ ત્યાં. ફુલેકું છે ને, જો ફુલેકામાં છે, આ જો દેખાય છે. અને પાણીપુરી બનાવી છે. થેન્ક યુ મિત્ર આંટી, તેલ વાળું ના બનાવવા માટે. હા જો ખાઈ થાકી ગયો એટલે. આ રગડો, આ યોગી પદ્માણી. હા જો આ રાકેશ કાકા, દાદા દદુ. પાણીપુરી હાલશે ને? પાણી ક્યાં? પાણી દાદાને પાણી દ્યો. कैसे वीडियो હું હર્ષિલ લેવા જતો હતો ને તો આવ્યો. હર્ષિલ કેવું મજા આવે? ઇન્ડિયા મજા આવે છે? તો યુકે જવું પાછું તારે? રવિ આવે છે અને આજે છે અભિનો બર્થડે. ચાલો હું જમવા બેસી જાઉં. ચાલો ગાઈસ, તો અહીંયા દહીં પૂરી આવી છે, હું છાશ દેતો. બહુ તીખી બહુ સ્પાઈસી છે. જો લે હર્ષિલ. ચલો ગાઈસ, જમી લીધું અને મને થોડુંક માથું દુખતું એવું લાગ્યું એટલે આવી ગયો ઘરે. બધા બેઠા છે ત્યાં, કારણ કે હવે બહુ ધ્યાન રાખવું પડે એમ છે તબિયતનું. તો દિવસો બાકી છે, અઠવાડિયા જેવું. તો ચાલો ગાઈસ, આપણે આજનો વ્લોગ આપણે અહીંયા જ ફિનિશ કરી દઈએ છીએ. સારું લાગ્યું હોય તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે સરસ મજાના વ્લોગ સાથે. કાલે ખબર નહીં શું કામ થશે, જેવી થશે તમને મજા આવશે. અને કદાચ કાલથી જ અમે ડાન્સ શીખવાનું બી શરૂ કરવાના છીએ, કાલ અથવા તો પરમ દિવસથી. તો ચાલો મળીએ કાલે. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. બાય.